જેના શિરે કાયદો અને વ્યવસ્થા જાળવવાની જવાબદારી હતી તેવા જનપ્રતિનિધિઓએ જ એક ટોળાને ઉશ્કેરી મારામારી અને તોડફોડ કરી। શામળાજીમાં આવેલી એક હોટેલમાં તોડફોડ અને મારામારી કરવાના જે દ્રશ્યો છે સીસીટીવીમાં કેદ થયા છે। આખરે આ ટોળાએ કેમ હુમલો કર્યો જાણવા માટે જુઓ આ ખાસ અહેવાલ। અરવલ્લીના પવિત્ર યાત્રાધામ શામળાજી નજીક આવેલી આસોપાલવ હોટેલમાં પહેલી નજરે સ્થિતિ સામાન્ય લાગે છે। કાઉન્ટર પરનો કર્મચારી, અન્ય સ્ટાફ અને સફાઈ કર્મચારી પોતપોતાના કામમાં મશગુલ છે, પરંતુ આ શાંત જણાતી સ્થિતિ તોફાન પહેલાની છે। ગણતરીની પળોમાં જ અહીં સમગ્ર ચિત્ર બદલાઈ જાય છે। બેફામ અપશબ્દો બોલતા 3 ઈસમો પહોંચે છે, જે પૈકી એકના હાથમાં કુહાડી જેવું ધારદાર હથિયાર હોય છે। તે કુહાડીનો ઘા સીધો હોટલના કાઉન્ટર પર પછાડીને તોડી નાખે છે, જે બાદ હોટલના મેનેજરને ઘેરીને 3 ઈસમો ગળદાપાટુનો માર મારવા લાગે છે। જો કે હોટલનો અન્ય સ્ટાફ દરમિયાનગીરી કરીને સ્થિતિ થાળે પાડવાનો પ્રયાસ કરે છે, પરંતુ પાછળથી આવેલા વધારે યુવકોનું ટોળું હોટલના મેનેજરને આડેધડ લાફા ઝીકવાનું યથાવત રાખે છે। આ હોટલનો મેનેજર નીચે ઢળી પડ્યો, પરંતુ ટોળાનો ગુસ્સો શાંત થવાને બદલે હવે લાતોના વરસાદમાં પરિણમવા લાગે છે। અંદાજે 3 થી 4 મિનિટ બાદ હોટલના મેનેજરને મારવાનો સિલસિલો અંતે શાંત પડે છે। આ હુમલો કેમ કરવામાં આવ્યો અને કોની તેમાં સંડોવણી છે તે વિગતો પર નજર કરીએ તો આ સમગ્ર વિવાદ જમવાનું પાર્સલ કરવાના 10 ખાલી ડબ્બા માંગવાને લઈને શરૂ થયો। હોટેલ માલિકની સૂચનાથી મેનેજરે ખાલી ડબ્બા આપવાની ના પાડી। આ વાતને લઈને હોટલના સ્ટાફ અને સ્થાનિકો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ, તો ટોળાએ ધસી જઈને હોટેલ આસોપાલવમાં દાદાગીરી કરી। કુહાડી વડે કાઉન્ટર પર તોડફોડ કરીને સ્ટાફને ધમકાવ્યો। આ દાદાગીરી સ્થાનિક રાજકીય અગ્રણીઓએ કરી। પૂર્વ સરપંચ જયેન્દ્રસિંહ ચૌહાણ અને વર્તમાન સરપંચના પતિ પ્રવીણ ખરાડીની આગેવાનીમાં યુવકોના ટોળાએ તોડફોડ અને મારામારી કરી હતી। ગઈ તારીખ 29/3/2026ના રોજ શામળાજીથી હિંમતનગર જતા હાઈવે રોડ ઉપર અસાલ ગામની સીમમાં આસોપાલવ હોટલમાં મેનેજર અને એમના માલિક ત્યાં હાજર હતા। તે વખતે ખિલોડા ગામના પ્રવીણભાઈ ખરાડી તે હોટલના જમવાનું મૂકવાના ડબ્બા લેવા માટે આવેલા, જે ડબ્બાને હોટલવાળા નહીં આપતા તે બાબતે તેને ધમકીઓ આપેલી અને બીભત્સ ગાળો બોલેલા। આસોપાલવ હોટલના મેનેજરને માર માર્યા બાદ વિવાદ શાંત થવાને બદલે ટોળું ફરી હુમલો કરવાની ધમકી આપીને ગયું હતું, જેથી હોટલના મેનેજરે મારામારી અને તોડફોડ કરનારા અસામાજિક તત્વો વિરુદ્ધ ટિન્ટોઈ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી। આ કેસમાં સીસીટીવીના આધારે પોલીસે ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ત્વરિત કાર્યવાહી કરી। પૂર્વ સરપંચ જયેન્દ્રસિંહ ચૌહાણ અને વર્તમાન સરપંચ પતિ પ્રવીણ ખરાડી સહિતના 4 આરોપીઓની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે। અને તેના કોઈને ફોન કરીને બોલાવતા જયેન્દ્રસિંહ પદમસિંહ ચૌહાણ તથા 2 અજાણ્યા માણસો ત્યાં આવી ગયેલા હતા કુહાડી લઈને, અને એ કુહાડીનો ફટકો હોટલના કાઉન્ટર પર મારતા તેનો પથ્થર તૂટી 10,000 રૂપિયા નુકસાન કરેલું। તેમજ આ લોકોને બીભત્સ ગાળો બોલેલા હતા અને આ પ્રવીણભાઈ ખરાડીએ પટ્ટાથી મેનેજરને ઉપર હુમલો કરવાનો પ્રયત્ન કરેલો હતો, જે બાબતે ટિન્ટોઈ પોલીસ સ્ટેશનમાં તારીખ 1/4/2026ના રોજ ગુનો નોંધવામાં આવેલો છે અને તમામ આ 4 આરોપીઓની ટિન્ટોઈ પોલીસે ધરપકડ કરેલી છે। અરવલ્લીનો શામળાજી હિંમતનગર હાઈવે સામાન્ય રીતે વાહનોની અવરજવરથી ધમધમતો હોય છે। આ હાઈવે પર રાઉન્ડ ધ ક્લોક પોલીસનું પેટ્રોલિંગ પણ હોય છે, ત્યારે આસોપાલવ હોટલમાં થયેલા હુમલા બાદ આસપાસના અન્ય ધંધાર્થીઓમાં રીતસરનો ફફડાટ ફેલાયો છે। ભવિષ્યમાં આવા હુમલા નિવારવા માટે ટિન્ટોઈ પોલીસ માથાભારે ટોળકી સામે કડક પગલાં લે તેવી સ્થાનિક વેપારીઓએ રજૂઆત કરી છે। વિપુલ રાણા, ગુજરાત ફર્સ્ટ, અરવલ્લી।